નમસ્કાર દર્શક મિત્રો, IHRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજની અંકલેશ્વર તરફના છેડા પર કાચમાંથી મગરોની લટાર. મગરો દેખા દેતા લોકોના ટોળા જોવા ઉમટ્યા. ઉમરાજ ગામે સોસાયટીઓમાંથી પાણી કાઢવા માટે 15 પંપ મોટર સાથે મૂકવામાં આવી. મેદાનમાં મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો થતા લોકો નાહવાનું સાધન બનાવ્યું. ભરૂચના MG રોડ ઉપરના પેટ્રોલ પંપ ઉપર માત્ર ₹100 ની બાબતે તોડફોડ, મારામારીની ઘટના CCTVમાં કેદ. મામલો પોલીસ મથકે પહોંચતા ગુનો દાખલ. ભરૂચ જિલ્લામાં સરકારના મહત્વના 3 પ્રોજેક્ટ કોરિડોર, બુલેટ ટ્રેન અને એક્સપ્રેસવેની યોજનાથી ખેડૂતો પાયમાલ. ખેડૂતોના ખેતરોમાં નદી જેવો માહોલ જામ્યો. ભરૂચના પાલેજનગર સહિત પંથકમાં ગત રોજ વરસેલા ભારે વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. પાલેજનગરની મધ્યમાં આવેલું તળાવ પણ વરસાદી પાણીથી ભરાઈ ગયું હતું. તો બીજી તરફ પાલેજ રાષ્ટ્રીય ધોરીમાર્ગના બાજુમાં પૂર્વ દિશામાં આવેલા જેટકો સબસ્ટેશનમાં આજુબાજુની સીમના વરસાદી પાણી ઘૂસી આવતા સબસ્ટેશનના સંકુલમાં વરસાદી પાણી ભરાતા જ વીજ ગ્રાહકો સહિત BGVCL સ્ટાફ મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. જેટકો સબસ્ટેશનની મુલાકાત લેતા સબસ્ટેશનના સંકુલમાં ગોઠણસમા પાણી હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેટકોના કર્મીઓ ગોઠણસમા પાણીમાં બહાર નીકળતા નજરે પડ્યા હતા. દર વર્ષે જેટકો સબસ્ટેશનમાં વરસાદી પાણી ભરાતા કપરી પરિસ્થિતિનું સર્જન થાય છે. પાણી ઓસળ્યા પછી DGVCL કચેરીનું કામકાજ પૂર્વવત થશે તેવું માનવામાં આવી રહ્યું છે. ભરૂચના એડવોકેટ અને માછી સમાજના પ્રમુખ કમલેશ મઢીવાળે ચિંગસપુરાની ખુલ્લી ચેમ્બરમાં ડૂબીને મોતને ભેટેલા મનોજ સોલંકી પ્રકરણમાં ભરૂચ નગરપાલિકાના સ્થાનિક નગરસેવક દક્ષાબેન વસાવા, સુરભીબેન તમાકવાળા, ચેતન રાણા, રાકેશ કહાર તેમજ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, પવડી ચેરમેન ભાવિન પટેલ, સિટી એન્જિનિયર સહિત તપાસમાં જે અધિકારીઓ નીકળે તે અને પદાધિકારીઓ નીકળે તે કસૂરવારો સામે સરકાર તરફે ચીફ ઓફિસર ભરૂચ નગરપાલિકા ફરિયાદ દાખલ કરાવવામાં આવે અને માનવ વધ મુજબ ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ કરતી ફરિયાદ ગૃહમંત્રી, મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય ચીફ સેક્રેટરી, પ્રાદેશિક કમિશનર ગુજરાત સહિત લાગતા વળગતા અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે અને મૃતકના પરિવારને 1 કરોડ સુધીનું વળતર અને મૃતકની પત્ની અને 2 દીકરીઓને કાયમી નોકરી આપવાની માંગ કરવામાં આવી છે. તો ભરૂચના જાગૃત નાગરિક અને નીતિન માને, દિનેશ મકવાણા તરફથી પણ ફરિયાદ કરવામાં આવી છે, જેમાં ચિંગસપુરાની ચેમ્બર જેને ખુલ્લી મૂકી હોય તે અધિકારીઓને ભાન ન હોય કે ચેમ્બરમાં પડી જવાથી કોઈ વ્યક્તિનું મોત થઈ શકે છે, તેમ છતાંય ચેમ્બર ખુલ્લી રાખી અને તેમાં મનોજ સોલંકીનું ખાબકી જવાના કારણે અને પાણીમાં ડૂબી જતા મોત થયું હોવાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હોય, જેથી સ્પષ્ટ ફલિત થાય છે કે અધિકારીઓ અને પદાધિકારીઓ અને કર્મચારીઓની લાપરવાહીના કારણે માનવવધ થયું છે, જેના પગલે સમગ્ર પ્રકરણમાં ફોજદારી રાહે ગુનો દાખલ થાય તે માટે માનવ પંચ, હ્યુમન રાઇટ્સ કમિશનર, અનુસૂચિત આયોગ સહિત સ્થાનિક A ડિવિઝન પોલીસ, SP મયુર ચાવડા સહિત ઉચ્ચ કક્ષાએ અરજીઓના ખડકલાઓ કરવામાં આવી રહ્યા છે. ભરૂચના જાડેશ્વર રોડ ઉપર આવેલી ધર્મનગર સોસાયટીમાં રહેતા પિયુષ પટેલ ગત રાત્રિએ તેઓ તેમની પત્ની સાથે તેમના ઘરના ઉપરના માળે આવેલા બેડરૂમમાં સૂવા માટે ગયા હતા. સવારે પત્ની નીચે આવતા તેમના ઘરના બેડરૂમના દરવાજા ખુલ્લા હોવાનું તેમની પુત્રીના રૂમમાં બધા જ પર્સ વેરવિખેર પડેલા જણાયા હતા, જેના પગલે તેમની પત્નીએ તેમને જગાડતા તેઓએ પણ નીચે આવીને તપાસ કરી હતી. તેમણે પણ ઘરમાં તપાસ કરતા નીચેના રસોડાની બાજુમાં આવેલા બેડરૂમની બારીની ગ્રીલ કોઈ સાધન વડે સળિયા વડે તોડી નાખેલ હોય, જેમાં ઘરની બહાર લગાવેલા CCTV ફૂટેજ જોતા રાત્રિએ 1:15 વાગ્યાના અરસામાં 2 શખ્સોએ ચોરી કરી ચોરીનો સામાન લઈને જતા હોવાના વિડીયો સામે આવ્યા હતા. ઘરમાંથી કુલ 37,000 ની મોંઘી દોઢ ઘડિયાળ તેમજ રોકડા 63,000 મળી અંદાજે 1,10,000 ની મત્તા ઉપર ચોરી કરી રફુ ચક્કર થઈ ગયા હોવાની ફરિયાદ C ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલી ભારતી ટોગીઝ નજીકના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ વાહનોમાં પૂરતા કર્મચારી પાસે સામે જ રહેતો સંજય ઉર્ફે સન્ની ભરત સોલંકી આવ્યો હતો અને કર્મચારીઓ પાસેથી રૂપિયાની માંગણી કરતો હતો, જેથી કર્મચારીઓએ રૂપિયા આપવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ પેટ્રોલ પંપના કર્મચારી વિજય બાબરિયા સાથે મારામારી કરવા લાગ્યો હતો. ત્યારબાદ ગણતરીની મિનિટમાં જ લોખંડનો પાઇપ લઈ આવી વિજય બાબરિયાને મારવા માટે પેટ્રોલ પંપની કાચની કેબિનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો અને સંજય ઉર્ફે સન્નીએ તેના હાથમાં રહેલો લોખંડનો પાઇપ કાચના દરવાજા ઉપર મારી
તોડફોડ કરી કેબિનમાં ઘૂસી વિજય બાબરિયાને વાળ પકડી મારામારી કરવા લાગ્યો હતો અને કર્મચારીઓ છોડાવવા પડ્યા હતા. ત્યાર પછી પણ સંજય ઉર્ફે સન્ની સોલંકીનો ગુસ્સો આસમાને રહ્યો હતો અને હાથમાં ચપ્પુ લઈને વિજય બાબરિયાને મારવા દોડી આવ્યો હતો. જેના સમગ્ર સીસીટીવી ફૂટેજ સામે આવતા બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સંજય ઉર્ફે સની સોલંકી સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે સમગ્ર તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. જેના પગલે નદી નાળાઓ પણ ઉભરાઈ ઉઠ્યા છે. જેને લઈ સમગ્ર વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થતાં ઢાઢર નદી સહિત ભૂખી ખાડી ગાંડી તૂળ બનતા ધસમસતા પાણીના પ્રવાહ અનેક ગામોમાં અને ખેતરોમાં ફરી વળ્યા છે. જેના કારણે ઘણા ગામોમાં નદી અને તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સાથે કેલોદ નજીકની ભૂખી ખાડી ગાંડી તૂળ બનતા કેલોદ મંદિરના પટાંગણમાં પણ પાણી ફરી વળ્યા છે. સાથે બાબરવીર મંદિર સહિત આસપાસના વિસ્તારોમાં પણ ભૂખી ખાડીના પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. કેલોદ ફૂલવાડી મેલડી માતાજીના મંદિરની બાજુમાં ભૂખી ખાડી ઉપરનો બ્રિજ અને અત્યંત જોખમી બની ગયો છે અને આ બ્રિજ ઉપરથી સતત ભારે વાહનોની અવરજવર રહેતા બ્રિજની નીચે ભૂખી ખાડીના ધસમસતા પાણીના પ્રવાહમાં પિલ્લર નબળો પડે તો ગમે ત્યારે બ્રિજ ધસી પડે તેવો ભય ઊભો થયો છે. ભૂખી ખાડીના કારણે કેલોદ ગામ સહિત આજુબાજુના ગામોમાં ભૂખી ખાડીના પાણી પહોંચી જતા ખેડૂતોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવી ગયો છે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં બાયપાસ ચોકડીથી જંબુસર તરફ જવાના માર્ગ ઉપર રેલવે કોરિડોર, બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વે તૈયાર કરવામાં આવ્યા છે અને આ ત્રણેય પ્રોજેક્ટને આખરી ઓપ અપાઈ ગયો છે. એક્સપ્રેસ વે શરૂ પણ થઈ ગયો છે. રેલવે કોરિડોર પણ ધમધમી રહ્યો છે. સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ ધમધોકાર આગળ વધી રહ્યો છે. પરંતુ આ ત્રણેય પ્રોજેક્ટના નવનિર્માણ કાર્ય દરમિયાન ખેડૂતોના ખેતરોમાં તથા ગામોમાંથી વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થામાં વેઠ ઉતારવામાં આવતા સમગ્ર પંથકમાં ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી કમરસમા અને ઘૂંટણસમા ભરાઈ જતા ફરી એકવાર ખેડૂતો ખેતીથી નિષ્ફળ રહ્યા છે અને થયેલી ખેતી નષ્ટ થઈ રહી છે. જેના કારણે સરકારના પ્રોજેક્ટ સામે ખેડૂતો ખેતીથી લાચાર બન્યા હોય અને પોતાના ખેતરમાં ભરાયેલા પાણી ક્યારે બહાર નીકળશે તેવી ચિંતાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સરકારના મહત્વના 3 રેલવે કોરિડોર, રેલવે ટ્રેન અને એક્સપ્રેસ વે પ્રોજેક્ટ સાથે આ વિસ્તારમાં ભૂખી ખાડી સહિતના ખાડીના પાણી પણ નાળાઓ મારફતે સંખ્યાબંધ ખેતરો અને ગામોમાં ફરી વળ્યા છે અને નાળામાંથી પસાર થતા પાણી કચરાના ઢગલાઓના કારણે પણ જામ થઈ ગયા છે. જેના કારણે આગળ પાણી જતા નથી. હજુ વધુ વરસાદ પડે તો નાળાઓના ઉપરથી પાણી પસાર થાય તેવો ભય પણ ઊભો થઈ ગયો છે. અંકલેશ્વરના દક્ષિણ છેડે નદી કાંઠાથી ગડખોલ પાટિયા સુધીના વરસાદી કાંસ આવેલી છે અને રોડની બંને સાઈડ ઉપર વરસાદી કાંસમાં પાણી ભરાઈ રહે છે. આવી જ એક વરસાદી કાંસ માં કાંઠા ઉપર જ મગરોનો લટાર મારતો વિડીયો સામે આવ્યો છે. અંકલેશ્વર તરફથી આવતા લોકોએ મગર અને જોવા માટે પણ દોટ મૂકી હતી. વારંવાર વરસાદી કાંસમાં મગરો કાંઠા ઉપર આવતા હોય જેને લઈને વન વિભાગ પાંજરા મૂકવામાં આવે તે પણ જરૂરી છે. ભરૂચના ઉમરાજ ગામે બિલ્ડરોની લાપરવાહીના કારણે વરસાદી પાણીનો કોઈ જ નિકાલ ન હોવાના કારણે જળબંબાકારની પરિસ્થિતિ પ્રથમ વરસાદમાં જ સર્જાઈ ગઈ છે અને સોસાયટી વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થતાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. લાખો રૂપિયાના ખર્ચે બંગલા ખરીદ્યા પરંતુ વરસાદી પાણીનો નિકાલ જ ન હોવાના કારણે લાખો રૂપિયાના બંગલામાં રહેલી મોંઘી દોટ સામગ્રીઓ નષ્ટ થઈ રહી છે. સોસાયટીના રહીશોએ પણ પાણીના નિકાલ માટે ઉમરાજ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરતા પંચાયત દ્વારા 15થી વધુ પંપ મોટરો સાથે મૂકી પાણીને બહાર કાઢવાના પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તાર સહિત શ્રવણ ચોકડી સામે પણ ઘણી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. સોસાયટી અને એપાર્ટમેન્ટની બાંધકામની મંજૂરી દરમિયાન બોર્ડા વિભાગ દ્વારા વરસાદી પાણીના નિકાલ અંગે સ્પષ્ટતા ન કરતા હોવાના કારણે આડેધડ બાંધકામ કરાતું હોવાના કારણે બિલ્ડરોની લાપરવાહી સાથે બિલ્ડરો તો પોતાના મકાનો અને ફ્લેટ વેચાણ કરી કમાણી કરી લેતા હોય છે પરંતુ વરસાદમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ગ્રામ પંચાયતોને લાખો રૂપિયા ખર્ચીને મકાનો અને ફ્લેટ ખરીદનારાઓને સહન કરવાની નોબત આવી જાય છે. ઉમરાજ ગામમાં વરસાદી પાણીનો ભરાવો થતાં લોકો ડૂબકી મારી રહ્યા હોવાના દ્રશ્યો પણ જોવા મળી ગયા હતા. ભરૂચ જિલ્લાના જંબુસર આમોદ વચ્ચે વહેતી ઢાઢર નદીમાં એક વ્યક્તિએ કોઈ અગ્રમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી હતી જેના પ્રવાહમાં તે વ્યક્તિ તણાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ સહિતનો કાફલો પણ દોડી આવી શોધખોળ શરૂ કરી હતી. ભરૂચ જિલ્લામાં ગત રોજ પડેલા ધોધમાર વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં
પાણીની આવક થતાં છલકાઈ ઉઠ્યા છે. ગુરુવારે સવારે 10:30 વાગ્યાના અરસામાં જ કોઈ અજાણ્યા વ્યક્તિએ ઢાઢર નદીના ધસમસતા પાણીના પ્રવાહની અંદર મોતની છલાંગ લગાવી હતી. જોકે નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોય તણાવા લાગ્યો હતો. આ સમયે ત્યાંથી પસાર થતા લોકોએ તેને જોતા તેને વિડીયો પણ ઉતારી લીધો છે. આ ઘટનામાં ત્યાંથી પસાર થતા લોકોએ જાણ થતાં ઢાઢર નદીના બ્રિજ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ સ્થાનિકોએ આમોદ પોલીસ મથકમાં કરતા પીએસઆઈ રાજેન્દ્ર અશ્વાર સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી નદીમાં કૂદેલા વ્યક્તિને શોધવાની કવાયત આરંભી હતી. આ બાબતે પીએસઆઈ રાજેન્દ્રસિંહ અશ્વાર સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે અમને જાણ થતાં અમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા, પરંતુ નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોય ફાયર બ્રિગેડ, ફોરેસ્ટ અને એસડીઆરએફની ટીમને પણ જાણ કરાઈ છે. જોકે તે વ્યક્તિ કોણ હતો તેની તપાસ ચાલી રહી છે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં બાયપાસ ચોકડીથી 30 કિલોમીટરના અંતરે ફૂલવાડી મેલડી માતાજીનું મંદિર આવેલું છે. મંદિર સમગ્ર ગુજરાતમાં ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે. આ મંદિરના સ્થળે ભૂખી ખાડી પણ આવેલી છે અને તેમાં વહેણની બાજુમાં આવેલી ડેરી આસ્થાનું કેન્દ્ર બની ચૂકી છે. અને આ ડેરી ચોમાસાની સિઝનમાં ભૂખી ખાડી ગાંડી તૂર થતાં પાણીમાં ગરકાવ થઈ જાય છે, પરંતુ ધસમસતા પાણીના પ્રવાહમાં આજ દિન સુધી આ ડેરીને કોઈ આંચ સુદ્ધા આવી નથી. ભૂખી ખાડીના વહેણની બાજુમાં આવેલ ડેરીમાં દર્શન કરવાનું મહત્વ અનેરું રહ્યું છે. આ મંદિરે હજારો ગુજરાતના ભક્તો બકરાઓની બલિ આપીને પણ પોતાની માનતા પૂરી કરતા હોય છે અને સૌથી વધુ ભૂખી ખાડીમાં રહેલા મંદિરના દર્શનનું અનેરું મહત્વ રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ જિલ્લો પણ બાકાત રહ્યો નથી, જેના કારણે નદી નાળાઓમાં પણ નવા નીર આવ્યા છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં જંબુસર રોડ ઉપર કેલોદ ગામ પાસે ફૂલવાડી મેલડી માતાજીની મંદિરની બાજુમાં ભૂખી ખાડી પસાર થાય છે. આમ તો 8 મહિના ભૂખી ખાડીમાં નહિવત વહેણ જોવા મળતા હોય છે અને ઉનાળામાં તો સૂકી ભટ્ટ જોવા મળે છે. ચોમાસામાં પ્રથમ વરસાદે ધમાકેદાર મેઘમહેર થતાં ભૂખી ખાડી ગાંડી તૂર બની છે અને સંપૂર્ણ ભૂખી ખાડી નજીકમાં રહેલું મંદિર ડૂબી ગયું છે. અને ભૂખી ખાડીના વહેણ માત્ર ભૂખી ખાડી પૂરતા જ રહ્યા નથી, ઉપર પણ ફૂલવાડી મેલડી માતાનું મંદિર આવેલું છે અને આ મંદિરના પટાંગણમાં પણ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. આ મંદિરે દર્શન કરવાનું અનેરું મહત્વ મંગળવાર અને રવિવારે રહ્યું છે અને સમગ્ર ગુજરાતભરમાંથી ભક્તો ફૂલવાડી મેલડી માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવે છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજની અંકલેશ્વર તરફના છેડા ઉપર કાચમાંથી મગરોની લટાર. મગરો દેખા દેતા લોકોના ટોળા જોવા ઉમટ્યા. ઉમરાજ ગામે સોસાયટીઓમાંથી પાણી કાઢવા માટે 15 પંપ મોટર સાથે મૂકવામાં આવી. મેદાનમાં મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો થતાં લોકો નાહવાનું સાધન બનાવ્યું. ભરૂચના એમજી રોડ ઉપરના પેટ્રોલ પંપ ઉપર માત્ર ₹100ની બાબતે તોડફોડ, મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ. મામલો પોલીસ મથકે પહોંચતા ગુનો દાખલ. ભરૂચ જિલ્લામાં સરકારના મહત્વના 3 પ્રોજેક્ટ કોરિડોર, બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વેની યોજનાથી ખેડૂતો પાયમાલ. ખેડૂતોના ખેતરોમાં નદી જેવો માહોલ જામ્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.